હનુમાનજીના 11 સ્વરૂપની પૂજા કરવાથી શું ફાયદો થાય છે અને કયા સ્વરૂપ છે તે પણ આજે જાણી શકશો। 1. પૂર્વમુખી માનવ। પૂર્વ તરફ મુખ ધરાવનારની પૂજા વાંદરાના રૂપમાં કરવામાં આવે છે। આ સ્વરૂપમાં ભગવાનને ખૂબ શક્તિશાળી અને કરોડો સૂર્યના તેજ જેવા વર્ણવવામાં આવ્યા છે। બજરંગબલી દુશ્મનોના વિનાશ માટે જાણીતું છે। જો શત્રુ તમારા પર આધિપત્ય જમાવી રહ્યા હોય તો પૂર્વ તરફ મુખ રાખીને હનુમાનની પૂજા કરવાનું શરૂ કરો। 2. પશ્ચિમમુખી હનુમાન। પશ્ચિમમુખી હનુમાનને ગરુડનું સ્વરૂપ માનવામાં આવે છે। આ ફોર્મ મુશ્કેલી નિવારકનું સ્વરૂપ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ અમર છે, જેમ બજરંગબલી પણ અમર છે। આ જ કારણ છે કે બજરંગબલીને કલયુગના જાગૃત દેવતાઓમાં ગણવામાં આવે છે। 3. ઉત્તરમુખી હનુમાન। ઉત્તર દિશા તરફ મુખ કરીને હનુમાનજીની પૂજા ડુક્કરના રૂપમાં કરવામાં આવે છે। બીજી એક વાત એ છે કે ઉત્તર દિશા એટલે કે ઈશાન એ દેવતાઓની દિશા છે, એટલે કે શુભ। આ દિશામાં સ્થાપિત બજરંગબલીની પૂજા કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે। આ તરફ મુખ રાખીને ભગવાનની આરાધના કરવાથી ધન, ઐશ્વર્ય, પ્રતિષ્ઠા, લાંબા આયુષ્યની સાથે રોગમુક્ત બને છે। 4. દક્ષિણામુખી હનુમાન। દક્ષિણમુખી હનુમાનજીને ભગવાન નરસિંહનું સ્વરૂપ માનવામાં આવે છે। દક્ષિણ દિશા યમરાજની છે અને આ દિશામાં હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિને ભય, ચિંતા અને પરેશાનીઓથી મુક્તિ મળે છે। દક્ષિણમુખી હનુમાનજી દુષ્ટ શક્તિઓથી રક્ષણ કરે છે। 5. ઉપરમુખી હનુમાન। આ દિશામાં મુખ રાખીને હનુમાનજીને ઘોડાના રૂપમાં માનવામાં આવે છે। આ સ્વરૂપની પૂજા કરનારાઓને શત્રુઓ અને પરેશાનીઓથી મુક્તિ મળે છે। બ્રહ્માજીના કહેવાથી આ રૂપ ધારણ કરીને ભગવાને હયગ્રીવ દૈત્યનો વધ કર્યો। 6. પંચમુખી હનુમાન। પંચમુખી હનુમાનના 5 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। આમાં દરેક ચહેરો અલગ અલગ શક્તિઓની નિશાની છે। જ્યારે રાવણે રામ લક્ષ્મણને કપટથી બંધક બનાવ્યા હતા, ત્યારે હનુમાનજીએ પંચમુખી હનુમાનનું રૂપ ધારણ કરીને તેમને અહિરાવણથી મુક્ત કરાવ્યા હતા। શ્રી રામ અને લક્ષ્મણ એક સાથે 5 દીવા ઓલવ્યા પછી જ મુક્ત થઈ શક્યા। તેથી ભગવાને પંચમુખીનું રૂપ ધારણ કર્યું। તેઓ ઉત્તરમાં વરાહમુખ, દક્ષિણમાં નરસિંહમુખ, પશ્ચિમમાં ગરુડમુખ, આકાશ તરફ હયગ્રીવ મુખ અને પૂર્વમાં હનુમાન મુખમાં બિરાજમાન છે। 7. એકાદશી હનુમાન। આ સ્વરૂપ ભગવાન શિવનું સ્વરૂપ પણ માનવામાં આવે છે। એકાદશી સ્વરૂપ રુદ્ર એટલે કે શિવનો 11મો અવતાર છે। ભગવાને 11 મુખવાળા 11 મુખી રાક્ષસને મારવા માટે 11 મુખનું રૂપ ધારણ કર્યું। તે રાક્ષસને ચૈત્ર પૂર્ણિમાના દિવસે એટલે કે હનુમાન જયંતીના દિવસે મારવામાં આવ્યો હતો। આ જ કારણ છે કે ભક્તો એકાદશીની પૂજા કરે છે અને પંચમુખી હનુમાનજીને તમામ દેવતાઓની પૂજા માનવામાં આવે છે। 8. વીર હનુમાન। હનુમાનજીના આ સ્વરૂપની પૂજા ભક્તો દ્વારા હિંમત અને આત્મવિશ્વાસ મેળવવા માટે કરવામાં આવે છે। આ સ્વરૂપ દ્વારા ભગવાનની શક્તિ, હિંમત, શૌર્ય જાણી શકાય છે, એટલે કે ભગવાન શ્રી રામ કારણને સુશોભિત કરી શકે છે। તેઓ તેમના ભક્તોના દુઃખ અને એક ક્ષણમાં દૂર કરે છે। 9. ભક્ત હનુમાન। ભગવાનનું આ સ્વરૂપ શ્રી રામના ભક્તનું છે। તેમની પૂજા કરવાથી તમને ભગવાન શ્રી રામના આશીર્વાદ પણ મળે છે। બજરંગબલીની પૂજા વિઘ્નો દૂર કરનાર છે। આ પૂજા ભક્તોમાં સળપળાટ અને ભક્તિની ભાવના જગાડે છે। 10. દાસ હનુમાન। બજરંગબલીનું આ સ્વરૂપ શ્રી રામ પ્રત્યેની તેમની પ્રતિમ ભક્તિ દર્શાવે છે। જે ભક્તો આ સ્વરૂપની પૂજા કરે છે તેઓ ધાર્મિક કાર્ય અને સંબંધોમાં નિપુણતા મેળવે છે। આ સ્વરૂપ દ્વારા જ ભક્તોને સેવા અને ત્યાગની અનુભૂતિ થાય છે। 11. સૂર્યમુખી હનુમાન। આ સ્વરૂપ ભગવાન સૂર્યનું હોવાનું માનવામાં આવે છે। સૂર્યદેવને બજરંગબલીના ગુરુ માનવામાં આવે છે। આ સ્વરૂપની પૂજા કરવાથી જ્ઞાન, પ્રતિષ્ઠા, કીર્તિ અને પ્રગતિનો માર્ગ ખુલે છે, કારણ કે શ્રી હનુમાનના ગુરુ સૂર્યદેવ તેમની શક્તિઓ માટે જાણીતા છે। જય શ્રી રામ। કહાની પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।